श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વે બારડોલી ચેમ્બર ઓફ કોમર્સના અધિકારીશ્રીઓ, આપ સર્વે શ્રોતાગણ, આપ સર્વેને ખાસ નમસ્કાર, જય સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ. આજની વાતનો આપણો વિષય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ. એટલે કે રોજિંદા જીવનમાં આપણને જે જન્મતા તણાવ, એનો કેવી રીતે સારી રીતે આપણે શ્રેષ્ઠ સંચાલન કરી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણને જીવનમાં નાના મોટા પ્રસંગે ક્યારેક તો કોઈક જગ્યાએ તણાવનો અનુભવ થયો જ છે, એટલે કે સ્ટ્રેસનો અનુભવ થયો જ છે. સ્ટ્રેસની સામાન્યતઃ વ્યાખ્યા જોતા જ્યારે આપણને દુઃખની કોઈ એવી ગંભીર લાગણીની અનુભૂતિ થાય એને સ્ટ્રેસ કહેવાય. જ્યારે આપણને હતાશા નિરાશાની અનુભૂતિ થાય એને સ્ટ્રેસ કહેવાય. જ્યારે આપણને ડિપ્રેશનની અનુભૂતિ થાય ત્યારે એને સ્ટ્રેસ કહેવાય. જ્યાં તે સતત ચિંતા રહેતી હોય કે મારું શું થશે, એની રાત દિવસ ચિંતા રહેતી હોય એને સ્ટ્રેસ કહેવાય. કોઈ આપણા નજીકના પ્રિયજન, એટલે કે પતિ પત્ની હોય, કોઈ સંતાન હોય, એવા કોઈ નજીકના આપણા પ્રિયજન એને કંઈક નાની ઉંમરે મૃત્યુ થાય, એ જે આઘાત આપણને લાગે, એ આઘાતની જે અનુભૂતિ, એને પણ સ્ટ્રેસ કહેવાય. વળી આપણને કોઈ શારીરિક એવી ખોટ હોય અને જેને લઈને આપણે આપણા સંકલ્પો પૂરા ન કરી શકતા હોઈએ પ્રગતિ સંબંધી, તો એ જે સતત દુઃખની અનુભૂતિ થાય કે મને આ એક શારીરિક ખોટ છે, એટલે કે હું અપંગ છું, એને પણ સ્ટ્રેસ કહેવાય. વળી કે છે કે લેક ઓફ પોઝિટિવિટી, એટલે આપણી આજુબાજુનું વાતાવરણ અથવા વ્યવસ્થા અથવા આપણી આજુબાજુના લોકો, એની પાસેથી આપણને પ્રેરણાઓ ન મળતી હોય, હકારાત્મક વિચારો ન મળતા હોય, હકારાત્મક વાતાવરણની અનુભૂતિ ન થતી હોય, તો પણ માણસને જરા આપણે કહીએ છીએ ને કે મજા નથી આવતી. એ જે મજા નથી આવતી એનું કારણ એ છે કે આપણે આજુબાજુના વાતાવરણ, વ્યવસ્થા અને વ્યક્તિઓ ત્રણેય પાસેથી આપણને કોઈ સકારાત્મક અનુભૂતિ નથી થતી. એ વખતે પણ આપણને તણાવનો અનુભવ થાય, એને પણ સ્ટ્રેસ કહેવાય. તો આવી રીતે જેને આપણે સ્ટ્રેસ કહીએ છીએ, તણાવ કહીએ છીએ, એની આ વિવિધ અનુભૂતિઓ છે, એના આ અનેક કારણો છે. અને જ્યારે એ તરફ આપણે દ્રષ્ટિ કરી છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણને બધાને જીવનમાં ક્યારેક ને ક્યારેક કોક ને કોક સમયે આ સ્ટ્રેસની, એટલે કે તણાવની અનુભૂતિ થયેલી છે. અને આ તણાવ એ દરેકના જીવનની એક વાસ્તવિકતા છે. એમાં કોઈ બાદ બાકી નથી. કોઈ આમાંથી બચી શકે એમ નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક તો એવી દુઃખની લાગણીની અનુભૂતિ થતી જ હોય છે. તમે જુઓ કે અત્યારે લગભગ એટ એની ગિવન મોમેન્ટ ઓફ ટાઈમ ગમે તે સમયે પૃથ્વી ઉપર 340 મિલિયન, એટલે કે 34 કરોડ લોકોને આ સ્ટ્રેસની અનુભૂતિ થતી જ હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે દર વર્ષે લગભગ 20 કરોડ લોકો, 2 કરોડ એટલે 20 મિલિયન, 2 કરોડ લોકો આમાંના 34 કરોડમાંના એ આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે આવતા દાયકાઓમાં સ્ટ્રેસ રિલેટેડ ડિઝીઝીસ, એટલે કે તણાવમાંથી જે આપણે બધા
એના રૂપરંગ વર્ણવ્યા અને તણાવની જે પરિસ્થિતિઓ આપણે હમણાં પહેલા વર્ણવી, એ પરિસ્થિતિઓમાંથી જે તણાવ ઉભો થાય છે, એ તણાવ એ હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદય રોગ પછી બીજું મોટું કારણ માણસના મૃત્યુનું બનશે. કારણ કે સ્ટ્રેસ, તણાવ એમાંથી ઘણા બધા શારીરિક રોગો પણ ઉત્પન્ન થાય છે. આ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે અત્યારે મુખ્ય વાત વિચારવી છે, ચર્ચા કરવી છે કે આવો જે તણાવ એને આપણે કાબુમાં કેવી રીતે રાખી શકીએ, એની સાથે રોજિંદા આપણે જયારે જીવવાનું જ છે ત્યારે આપણે કેવી રીતે સારી રીતે એને મેનેજ કરી શકીએ, એનું સંચાલન કરી શકીએ. તો જે તણાવની આપણે વાત કરી અને અનેક પ્રકારની પરિસ્થિતિ જેમાંથી તણાવ જન્મે છે, એ તણાવ એ આપણને ભયંકર દેહના રોગો પણ લાવી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે આ તણાવમાંથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે, એટલે કે હૃદય રોગના હુમલાની શક્યતાઓ વધી શકે છે. વળી વૈજ્ઞાનિકો કહે છે કે આ તણાવથી બ્લડ પ્રેશર અને શુગર પણ વધી શકે છે, એટલે ડાયાબિટીસ પણ થઈ શકે છે. માણસ સતત તણાવમાં રહેતો હોય, એટલે કે ચિંતામાં રહેતો હોય, સતત દુઃખની લાગણીમાં રહેતો હોય, સતત લઘુતા ગ્રંથિની અનુભૂતિ કરતો હોય, આ બધા તણાવના પ્રકાર છે. સતત પોતાને માનની ઈચ્છા હોય ને માન ન મળતું હોય, સતત પોતાને સફળતા પોતે ઝંખતો હોય પણ હજી સફળતા થોડી દૂર રહેતી હોય, સતત ઈર્ષ્યાના ભાવનો અનુભૂતિ કરતો હોય કે મારા સાધુભાઈ પાસે મર્સિડીઝ આવી ગઈ, મારા શાળા કે મારા બનેવી પાસે મર્સિડીઝ આવી ગઈ અને મારે હજી નથી ગાડી આવી, એટલે કે સતત ઈર્ષ્યાનો અનુભૂતિ કરતો હોય. આ બધામાંથી તણાવ જન્મે છે, એટલે કે આ બધા તણાવના જ સ્વરૂપો છે અને એમાંથી આ બધા શારીરિક તકલીફોની શરૂઆત થાય છે અને પછી એ ઘર કરીને રહે છે. વળી એવું પણ કહે છે કે વૈજ્ઞાનિકો કે આવી બધી અનુભૂતિઓ અને લાગણીઓ સતત મનમાં રહેતી હોય એટલે માણસના શરીરમાં એટલે કે બ્લડ સ્ટ્રીમમાં કોર્ટિઝોલ નામનું હાર્મોન પણ વધે છે, જેના લીધે હૃદયના હાર્ટબીટ પણ વધી જાય અને બ્લડ પ્રેશર પણ વધે. વળી વૈજ્ઞાનિકો એક તારણ ઉપર આવ્યા છે કે સતત તણાવથી બ્રેઇન કેન્સરની પણ શક્યતા છે. વળી એવું પણ વૈજ્ઞાનિકો સંશોધનમાં લાવ્યા છે કે સતત તણાવ માણસે રહેતો હોય એટલે આવી રીતે લાગણીઓ દુભાતી રહેતી હોય, દુઃખની સતત અનુભૂતિઓ રહેતી હોય, સતત ગુસ્સો વારે વારે આવતો હોય, તો આપણા જે બ્લડ કેરિંગ વેસલ્સ છે, એટલે કે આપણી જે નસો છે શરીરમાં જેમાંથી આપણું લોહી વહેતું હોય, એ પણ કોન્ટ્રાક્ટ થાય છે, એટલે કે નાની થતી જાય અને એના લીધે બ્લડ પ્રેશર અને હાર્ટ ડિઝીઝ પણ વધતા જાય. વળી વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે પાચન તંત્ર એની ક્રિયા, પાચન તંત્રની જે તાકાત છે એ ઘટે છે. વળી ઇમ્યુન સિસ્ટમ પણ ઘટે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે જે માણસ સતત તણાવમાં રહેતો હોય. એટલે તણાવના આ બધા સ્વરૂપો છે, તણાવના આ બધા જન્મસ્થાનો છે અને તણાવથી આવો પ્રભાવ એ આપણા શરીર ઉપર અને આપણા માનસ ઉપર સતત પડતો રહેતો હોય છે. અને અંતમાં વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે જે માણસ સતત આવી દુઃખની અનુભૂતિઓ કરતો હોય, ઈર્ષાની અનુભૂતિઓ કરતો હોય, માનભંગની અનુભૂતિઓ કરતો હોય, અપેક્ષા પૂરી ન થતી એની અનુભૂતિ કરતો હોય અને સતત આવી રીતે ટેન્શનમાં રહેતો હોય, એ વ્યક્તિનું લાઈફ સ્પેન પણ ઓછું થવાની શક્યતા છે. આવા ઘણા બધા તારણો એ ઘણા વૈજ્ઞાનિકોએ વર્ષોના સર્વે પછી, વર્ષોના રિસર્ચ પછી આપણી સમક્ષ મૂક્યા છે. એટલે આ છે તો એક મહાભયંકર દુશ્મન, આ છે તો એક ભયંકર જીવલેણ રોગ, જેમાંથી આપણે હમણાં વાત કરીએ એમ 340 મિલિયન એટલે 34 કરોડ લોકો ગમે તે સમયે તમે આનો વિચાર કરો કે તણાવ સંબંધી વાત કરો તો તણાવ ખાલી શબ્દ બોલો ત્યારે જે તે સમયે 34 કરોડ લોકો તો એવા પૃથ્વી પર છે જે આમાંથી પસાર થઈ રહ્યા છે. તો એ તણાવ જે આપણને રોજિંદા જીવનમાં ઘણી વખત નાની નાની વાતોમાંથી આવતો હોય. દ્રષ્ટાંતથી સમજાવું છું તમને. 10મા ધોરણનો કે 12મા ધોરણનો વિદ્યાર્થી હોય અને પરીક્ષાના 2-4 દિવસ પહેલા જે ટેન્શન આવે, ઊંઘ ઓછી થઈ જાય, એ તણાવ છે. વળી પરીક્ષાનું પરિણામ આવવાનું હોય 10મા કે 12મા ધોરણનું, જેમાંથી એને પોતાની આગળની પ્રોફેશનલ કરિયર નક્કી થવાની હોય,
તે વખતે પણ એને સતત 3-4 દિવસ સુધી કે શું પરિણામ આવશે, શું પરિણામ આવશે, મને આટલા ટકા આવશે કે નહીં, મારી આટલી અપેક્ષા છે એ પ્રમાણે મને આટલા પર્સન્ટેજ આવશે કે નહીં, એની સતત એટલે ટેન્શન છે. વળી કોઈ માતા પિતાને મનમાં રહેતું હોય કે આપણી દીકરી મોટી થઈ ગઈ છે, 27-28 વર્ષની ઉંમર, એને કેમ હજી યોગ્ય ઠેકાણું પડતું નથી, એનો જે સતત વિચાર રહેતો હોય ને એ પણ તણાવ છે. પછી વળી નોકરી ધંધા સંબંધી કે બદલી થશે તો ક્યાં જશું આપણે, એ તણાવ. વળી ધંધા સંબંધી કે આટલો નફો થવો જોઈએ, નહીં થાય તો આ બેંકની લોન કેવી રીતે ચૂકવાશે, એ તણાવ. વળી શરીરમાં નાની ઉંમરે કેન્સર આવી ગયો હોય તો સતત રાત દિવસ ચિંતા, એ તણાવ. એટલે રોજિંદા જીવનમાં આપણને તણાવ રહ્યા કરે છે. કોઈ સગાવાલા આપણી સાથે સંબંધ ઓછો કરવા માંડે અથવા તો તોડી નાખે અને આપણને એની ચિંતા થાય અથવા દુઃખ થાય, એ તણાવ. આ બધા મેં એટલા માટે વર્ણવ્યા કે આવા રોજિંદા જીવનમાં આપણને નાના મોટા પ્રસંગો બને જ છે. તો એ પ્રસંગોની જે અનુભૂતિ આપણને થાય છે, તણાવ જન્માવે છે, એ જ તણાવ છે. એને કેવી રીતે આપણે સારી રીતે મેનેજ કરવો, એ આપણા આજના પ્રવચનનો મુખ્ય વિષય છે. પણ એ મુખ્ય વિષય તરફ જઈએ કે કેવી રીતે મેનેજ કરવો, એ પહેલા કોણ છે તો ખબર હોવી જોઈએ. અંગ્રેજીમાં એક કહેવત છે, બિફોર યુ અટેક ધ એનિમી યુ મસ્ટ નો ધ સ્ટ્રેન્થ ઓફ ધ એનિમી. તમે તમારા દુશ્મન ઉપર હુમલો કરો એ પહેલા દુશ્મનની તાકાત કેટલી છે એની તો તમને અંદાજ તો હોવો જોઈએ ને, ખ્યાલ તો હોવો જોઈએ ને, કે ભાઈ દુશ્મનની તાકાત આટલી છે. એટલે એ પ્રમાણે તમારે સરંજામ ભેગો કરવો પડે, એ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચના ગોઠવી પડે, એ પ્રમાણે તમારે સમય અને સ્થળ નક્કી કરવું પડે. આ બધા ઉપર તમારા જીતનો આધાર છે. એમ આ તણાવરૂપી જે મોટો દુશ્મન છે એની સાથે આપણે નિપજતા પહેલા એની તાકાત શું છે, એની આપણને અનુભૂતિ, એની આપણને ખ્યાલ તો હોવો જોઈએ. તો આપણે એમને વર્ણવ્યું કે શારીરિક માનસિક આટલી બધી તકલીફો હોય, તણાવ લાવી શકે છે, એટલે કે દુશ્મનમાં તાકાત તો બહુ મોટી છે. તો હવે એ તાકાત જયારે આપણને પરિચય છે અને થોડી ઘણી અનુભૂતિ પણ છે, તો એ તાકાત એ આપણે જયારે જાણીએ છીએ, તો એ તાકાતની અનુભૂતિ એ આપણે કરી પણ છે. તો એ તાકાતને હવે આપણે કેવી રીતે ટક્કર આપવી, એ જાણવું ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ આપણે એના ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. તો પહેલા તો તમે સમજો કે કાર્ય સંબંધી આપણને તણાવ રહે છે, કે મેં નક્કી કર્યું છે કે આટલું કામ કરવું, કેમ ન થયું. મેં નક્કી કર્યું છે અને સુંદર આયોજન કર્યું છે કે આટલું પરિણામ મળે, કેમ મારું આયોજન સંપૂર્ણ સફળ ન થયું ને કેમ મને આ કક્ષાનું પરિણામ ન મળ્યું. મેં નક્કી કર્યું છે કે આ વર્ષે મને આટલો લાભ, બેનિફિટ એટલે કે ધનની વાત કરીએ છીએ આપણે, કે આટલો પ્રોફિટ થવો જ જોઈએ, કેમ ન થયો. એ આપણા મનમાં સતત ટેન્શન રહ્યા કરે છે. પણ કેટલા બધા સંજોગો, કેટલી બધી પરિસ્થિતિમાં કામ કરતી હોય છે. ખાલી આપણી બુદ્ધિ શક્તિ, આવડત, હોશિયારી, અનુભવ એટલા જ કામ નથી કરતા. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પહેલા પ્રથમના 29મા વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે કે પ્રારબ્ધ, કૃપા અને પુરુષ પ્રયત્ન, અને કોમ્બિનેશન થી બધું ચાલતું હોય છે. ખાલી આપણે પુરુષાર્થથી આપણને સફળતા મળે એવું ક્યારેય હકીકત નથી. આપણને મનમાં એમ છે કે હું મહેનત કરું, અને એમાં ખોટું પણ નથી કે ભાઈ મહેનતના ફળ મીઠા, મહેનત કરે જ પ્રગતિ કરે, એ બધી જ વાત સાચી છે. એટલે પુરુષ પ્રયત્નમાંથી આપણે ક્યારેય પાછા નહીં પડવા. પણ સાથે સાથે પુરુષ પ્રયત્નના ફળમાં બે બહુ મોટા ફેક્ટર કામ કરે છે. એક આપણું નસીબ, આપણા પૂર્વના કર્મો, એટલે કે જેમાંથી આપણું પ્રારબ્ધ બંધાયેલું છે, અને બીજું ઈશ્વર ઈચ્છા, ભગવાનની ઈચ્છા. આ બે ફેક્ટર બહુ જ મોટા છે. તમે સખત પુરુષાર્થ કરો પણ ભગવાનની ઈચ્છા જ ના હોય કે ભાઈ તારા કર્મ એવા છે એટલે તને હું આમાં કરોડપતિ નહીં જ બનાવું, એ ભગવાને નક્કી કર્યું હોય છે. તમે ગમે તેટલો પુરુષાર્થ કરો તો પણ ન થાય. અને સ્વામી એવું પણ બને કે તમે પુરુષાર્થ કરતા હોય, તમારા નસીબમાં ન હોય, તમારા પ્રારબ્ધમાં એ સફળતા ન લખી હોય, છતાં પણ તમે પુરુષાર્થ એ દિશા તરફ કરતા હોય. તમને તો ખબર નથી મારા પ્રારબ્ધમાં લખેલું છે કે નથી લખ્યું. તમે પુરુષાર્થ કરતા હોય ધ્યેય બાંધીને, લક્ષ્ય બાંધીને. પણ જો એમાં નીતિમત્તા હોય, એમાં પ્રામાણિકતા હોય, તો પાછું ભગવાન કૃપા પણ કરે અને તમારા ભાગ્યમાં એ વાત લખી પણ નાખે, એવું પણ બને. આ બધું જ શક્ય છે.
In short, hard work is not only the parameter that brings you success. There are other parameters like your karma, like your destiny, like your luck, and more important than all is God's wish, એટલે કે ભગવાનની ઈચ્છા. તમે સંપની ભાવનાથી કાર્ય કરતા હો, પુરુષાર્થ કરતા હો, તે સંપની ભાવનાથી પણ ભગવાનની પ્રસન્નતા થાય છે અને તમને સફળતા મળે છે. એટલે પહેલી વાત, આ તણાવ, સ્ટ્રેસ મેનેજમેન્ટ રોજિંદા જીવનમાં જયારે કાર્યલક્ષી કામની વાત આપણે કરીએ છીએ ત્યારે આ સમજણ કે પુરુષાર્થ મારે કરી લેવાનો, જે કે ભગવાને મને આવડત, હોશિયારી, બુદ્ધિ, શક્તિ, અનુભવ, સંબંધો સમાજમાં, એ બધાનો ઉપયોગ કરીને આપણે આપણી પુરુષાર્થની ગતિવિધિ ક્યારેય ધીમી નહીં પડવા દે. હાર્ડવર્ક ઇઝ અ હ્યુમન એન્ડેવર, ઇટ ઇઝ હ્યુમન ડ્યુટી. માણસની ફરજ છે, માણસનું ગૌરવ છે. પણ સાથે સાથે સમજણ રાખ કે હું પુરુષાર્થ કરું છું, મળ્યું તો મારું પ્રારબ્ધ અને ભગવાનની ઈચ્છા, ન મળ્યું તો કદાચ મારા પ્રારબ્ધમાં નહીં હોય. આપણે કંઈક બીજી વાર પુરુષાર્થ કરો, બીજી દિશામાં પુરુષાર્થ કરો, બીજા ક્ષેત્રમાં કરો. ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત લખી છે, દ્રઢતા જોઈને તેની મદદ કરે મુરારી. એટલે આ વાત છે. જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં ખૂબ પુરુષાર્થ કરે. હું જે સંસ્થામાંથી આવું છું એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક વિશ્વવ્યાપી સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં આ સંસ્થાને સોશિયો ઇકોનોમિક કાઉન્સિલ ઉપર એક એનજીઓ તરીકે સ્થાયી દરજ્જો છે. બીએપીએસ સંસ્થા 162 પ્રકારની શૈક્ષણિક, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, તબીબી, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરે છે, જેની માટે બીએપીએસ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણા બધા એવોર્ડ મળેલા છે. બીએપીએસ સંસ્થામાં 1100 સંતો અને 55,000 સ્વયંસેવકો રાત દિવસ આ પ્રવૃત્તિમાં કાર્યરત છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. એનું સઘળું સંચાલન પ્રમુખ સ્વામી મહારાજ કરતા અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારા પ્રગટ ગુરુહરી કરી રહ્યા છે. આ બંને ગુરુઓના જીવનમાં પ્રચંડ પુરુષાર્થ દેખાય છે, પણ સાથે સાથે આ સમજણ, આ વિચારની પણ એટલી જ દ્રઢતા છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે પુરુષાર્થ કર્યો છે, પુરુષાર્થનો કદાચ પર્યાયી શબ્દ પ્રમુખ સ્વામી મહારાજ કહીએ તો પણ ખોટું નથી. વોટ એન એફર્ટ, વોટ એન એફર્ટ! શું પુરુષાર્થ, શું પ્રયત્ન એમના જીવન. પ્રમુખ સ્વામી મહારાજ જયારે 1971ની સાલમાં આ સંસ્થા બીએપીએસ સંસ્થાના ગુરુપદે બિરાજ્યા, ત્યારે તો સંસ્થા ખૂબ નાની હતી. અત્યારના પ્રમાણમાં જોઈએ તો ખૂબ નાની કહેવાય. વ્યાપની દ્રષ્ટિએ, પછી સમાજના લોકના પરિચયની દ્રષ્ટિએ, સંતો સ્વયંસેવકોની નંબર્સ પ્રમાણે પણ પ્રમુખ સ્વામી મહારાજે ભગીરથ પુરુષાર્થ. પ્રમુખ સ્વામી મહારાજ ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, વ્યક્તિએ પહોંચ્યા. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 18,000 શહેર અને ગામડાઓમાં 60 દેશોમાં જાતે વિચરણ કર્યું. જયારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 55, 60, 65, 68, 70, 72 હતી ત્યાર સુધી અમે સંતોને હજારો લોકો સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીઓના ઝૂંપડાઓમાં બેસીને એમને નિર્વ્યસની કર્યા, એમને સંસ્કૃત કર્યા, એમને નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતા શીખવાડી. એની માટે પોતે ભગીરથ પુરુષાર્થ. એમને લોકો પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્રો લખતા, એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને ઉત્તર આપ્યો છે. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત પધરામણી કરી છે. તમારા દીકરા કે દીકરીના લગ્ન હોય ને તમારે 200-400 મહેમાનોને આમંત્રણ આપવાનું, એમાંથી કદાચ 15-25 એવા હોય કે જેને તમારે વ્યક્તિગત જવું પડે, માન મર્યાદા રાખવા માટે વડીલ હોય, એવા સંબંધ હોય કે તમારે વ્યક્તિગત એને પોસ્ટ દ્વારા ન મોકલે પણ વ્યક્તિગત જેને આમંત્રણ આપવા જવું પડે, એવા હોય 15-25. તો એ 15-25 ના ઘરે તમે 3-5 દિવસમાં જાઓ છો ત્યારે ખબર પડે છે કે શું હાલત થાય છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તેમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. બધા ભણેલા ગણેલા યુવાન અવસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવેલા. આટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે વિષય અત્યારે આપણે માણી રહ્યા છીએ કે તણાવ નહીં, રોજિંદી બધી જ ક્રિયાઓ થાય સવારથી ઉઠીને સાંજ સુધી, અતિશય પ્રવૃત્તિ.
પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા, આણંદની બાજુમાં, જ્યાં સંસ્થાનું એક સુંદર છાત્રાલય છે, જેમ તમારે બારડોલીમાં છાત્રાલય છે BAPS નું, એવું જ. ત્યાં મુલાકાત દરમિયાન એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ આવ્યા. નટુભાઈ પટેલ સંસ્થાના અત્યંત સારા ગુણાનુરાગી, વેલવિશર. એટલે કાયમ પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગર હોય, 5-7 દિવસનું રોકાણ હોય ત્યારે અવશ્ય દર્શન આશીર્વાદ માટે આવતા. એકવાર આવીને એમણે આ પ્રસંગે આ વાત કરી કે સ્વામી, હું એલિકોન એન્જિનિયરિંગમાં જનરલ મેનેજર છું, મારી જવાબદારીઓ તો ઘણી મોટી છે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે દિવસના અંતે હું માલિક તો નથી, એટલે સાંજે 6 વાગ્યા પછી મને માલિક જેટલું તો ટેન્શન ના જોઈએ. હોય ઘણો તણાવ રહે છે, અને આમ ઘણી વખત તો એવું થાય કે શું થશે, રાત્રે ઊંઘ ઉડી જાય. અને મારી કરતા તો તમે અનંત મોટી જવાબદારી સંભાળો છો. BAPS સંસ્થા એક આધ્યાત્મિક સંસ્થા, એક સામાજિક સેવા સંસ્થા છે. એમાં આટલા બધા સંતો, આટલા બધા કાર્યકર્તાઓ, હરિભક્તો, બધાની લાગણી સાચવવાની, મન સાચવવાના, અને બધા પાસેથી કાર્ય લેવાનું. અને તમે જો, તમે જયારે કોર્પોરેટ્સમાં કામ કરતા હોય, એટલે વેપાર ધંધામાં કામ કરતા હોય, ત્યારે ત્યાં પે એન્ડ સ્માઇલ રિલેશનશીપ હોય. તમારો પગાર કર્મચારીને ગમતો એટલે કર્મચારીના ચહેરા ઉપર સ્મિત હોય, કર્મચારીનું કામ તમને ગમતું એટલે તમારા ચહેરા ઉપર સ્મિત હોય. ઇટ્સ કોલ્ડ પે એન્ડ સ્માઇલ રિલેશનશીપ. પ્રમુખ સ્વામી મહારાજે જે કામ કર્યું એ સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશીપ. એટલે શું કે સેવા કરવાની અને ચહેરા ઉપર સ્મિત રાખવા, દરેકનું મન સાચવવાનું. ત્યારે નટુભાઈ કહ્યું કે સ્વામી, આવી રીતે કામ કરવું કેટલો તણાવ રહેતો હોય. વળી મેં તમને બધી જ પરિસ્થિતિમાં જોયા છે, ક્યારે તમારા ચહેરા ઉપર આ કોઈ પરિસ્થિતિમાં મેં તણાવ નથી જોયો. તમને મેં સવારે પ્રાતઃ ભ્રમણમાં જોયા છે, તમે સવારે પ્રાતઃ પૂજા કરતા હોય અને હજારો ભક્તો દર્શન આવે એ રીતે પણ જોયા છે. તમે સેંકડો લોકોને એક બેઠકે મળતા હોય, એના પ્રશ્ન સાંભળતા, એના પ્રશ્નનો ઉકેલ આપતા હો, મોટી મોટી કતારો મુલાકાતમાં ઉભી હોય, એ પણ મેં જોઈ છે. વળી તમને પત્ર લેખન કરતા પણ મેં જોયા છે, ટેલિફોન ઉપર વાત કરતા પણ જોયા છે, સંસ્થાની વહીવટી મિટિંગમાં બેસીને ચર્ચાઓ કરીને નિર્ણય આપતા પણ જોયા છે, કલાકો સુધી. તમને રૂમમાં એકલા બેઠેલા પણ જોયા છે, બહાર જાહેરમાં સેંકડો લોકોની વચ્ચે પણ જોયા છે. તમને મુસાફરી કરીને આવ્યા હોય, 2, 2.5, 3 કલાકની લાંબી મુસાફરી કરીને આવ્યા હોય અને તરત સ્વાગત સભામાં બેઠા હોય ત્યારે પણ તમને જોયા છે. પણ તમારા ચહેરા ઉપર કાયમ મેં સ્ફૂર્તિ જોઈ, તમારા ચહેરા ઉપર કાયમ મેં સ્મિત જોયું છે, તમારા ચહેરા ઉપર મેં હંમેશા આનંદ નિહાળ્યો છે. તમારા ચહેરા ઉપર ક્યારે મેં કોઈ દુઃખની લાગણી નથી જોઈ, કોઈ તણાવની લાગણી નથી જોઈ. તમારા ચહેરા ઉપર ક્યારેય કોઈ એવી મુરઝાઈ ગયેલી વ્રિંકલ્સ એટલે કે એવી રેખાઓ નથી જોઈ. તમારા ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજમાં હંમેશા સ્થિરતા મેં જોઈ છે. આનું શું કારણ છે? પ્રશ્નો તો તમારે પણ આવતા હશે, કારણ કે આટલો મોટો વ્યવહાર કરો છો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1400 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કાર કેન્દ્રો, મંદિર, અક્ષરધામ બાંધ્યા અને એનું સફળ સંચાલન કર્યું અને ચેરિટી બેઝ ઉપર કર્યું, સમાજ સેવાની દ્રષ્ટિએ કર્યું. કોઈ એક સમયે પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 25-50 સાઇટો ઉપર બાંધકામ ચાલતું હોય. આ કોઈ નાની સૂની વાત નથી. તમે કોઈ બિલ્ડરને પૂછજો કે 10 સાઇટ એક સાથે ચાલતી હોય તો શું થાય, ગાંડો થઈ જાય, ચલાવી જ ના શકે. પછી ચાલતું હતું પ્રમુખ સ્વામી મહારાજ તો ક્યાંક ગામડામાં વિચરણ કરતા હોય, સત્સંગ સભામાં બેઠા હોય, કોઈકને વ્યક્તિગત મુલાકાતમાં પ્રશ્નો સમાધાન આપતા હોય. અક્ષરધામ જયારે ગાંધીનગરમાં 2000 થી 2005 સાલમાં બંધાતું ત્યારે પેરેલલ અમેરિકામાં, હ્યુસ્ટનમાં અને કેનેડામાં, ટોરન્ટોમાં અક્ષરધામ તુલ્ય કેમ્પસનું બાંધકામ ચાલુ હતું. આ લેવલની ખાલી 3 સાઇટ ચાલુ હોય એટલે, અને પણ 2 જુદા દેશોમાં, 10,000 માઇલ દૂર. ઇટ બ્રિંગ્સ ટેન્શન. એ ટેન્શન લાવે જ. એટલી નાની નાની વિગતોની ચર્ચા હોય, કેટલા નાના મોટા સ્થાનિક અભિપ્રાયોને પણ અટેન્ડ કરવાના હોય. પ્લાનિંગ પણ ઘણી વખત ફરે, આયોજનોમાં બદલાવ આવે, તે વખતે શું કરવા? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની આ બધી સ્થિરતા રહી છે. તો નટુભાઈ પટેલ એલિકોન એન્જિનિયરિંગ વાળા આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સુંદર ઉત્તર આપ્યો, બહુ સુંદર. આ આપણે બધાએ સમજવાનું છે, જેથી રોજિંદા જીવન, જે વાત આપણે મુખ્ય પ્રવચનનો વિષય છે,
કે આપણે રોજિંદા જીવનમાં જે તણાવ ઉત્પન્ન થાય છે કાર્યની દ્રષ્ટિએ આપણે જોઈએ છે ત્યારે કામમાં, આપણા વ્યવહાર વ્યવસાયમાં એ ન થાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમે જાગીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આશીર્વાદ રાખજો કે આજે બધા સારા કામ થાય. પછી સવારથી જે અમારે કાર્ય કરવાનું હોય એ ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ પ્રમાણે અમે કરવાનો પ્રયત્ન કરીએ. અને સાંજ થાય, જો આ વાત સમજવાની છે, અને સાંજ પડે એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ સંધ્યા આરતી વખતે, એટલે આવા 7 વાગ્યાના સમય, કે મેં આખો દિવસ પ્રામાણિક પુરુષાર્થ કરી આપને પ્રસન્ન કરવા માટે બધા કાર્યો કર્યા છે. હવે આપની જે ઈચ્છા હોય એ ફળ આપજો. વોટએવર યોર વિશ આઈ એક્સેપ્ટ. તમારી જે ઈચ્છા હોય એ ફળ આપજો, મને માન્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત કહેતા કે આપણે આપણું કાર્ય પુરુષાર્થ કરવું, પછી એ થયું કે ના થયું ભગવાનની ઈચ્છા સાથે, તો શું તણાવ ના રહે. ધારો કે ન થયું, એક તો લાભ ગયો, અને પાછો તમે તણાવમાં રહો એટલે તમારું સ્વાસ્થ્ય ગયું. તો બે ખોટ શું કામ ખાવ છો? એકાદા ઉપર તો આપણો કંટ્રોલ છે કે તણાવમાં ના જતા રહેવું. એ બહુ જ સુંદર વાત પ્રમુખ સ્વામી મહારાજે આ સમજણથી આપણને કરી છે. સાથે સાથે આપણે એ પણ સમજવાનું કે અતિશય આખો દિવસ કામમાં પરોવી રહેવાની વૃત્તિ એ ખોટી છે. સવારથી લોકો મંડ્યા રાત્રે 10 વાગ્યા સુધી મંડ્યા રહે છે. ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન? તમારો જે વ્યવસાય છે એનો આખો દરિયો તમારે પી જવો છે? વર્લ્ડ સીઈઓ કોકોકોલાના હતા બ્રાયન ડાયસન, એ બહુ સરસ વાત કરતા કે કામ પર, એટલે કે ઓફિસમાં કે ફેક્ટરીમાં સમયસર પહોંચી જવું, જે કામના કલાકો એમાં બહુ પુરુષાર્થ કરીને, બુદ્ધિશક્તિ લગાડીને બહુ જ અસરકારક રીતે તમારી પ્રવૃત્તિઓને કામ કરવા, અને સાંજે પાછું સમયસર પોતાના ઘરે આવી જવું અને પરિવાર સાથે સમય વિતાવવો. જો આવું વર્ક લાઈફ બેલેન્સ રાખશો ને તો પણ તણાવ ઓછો થઈ જશે. કે સાંજે 6, 6:30, 7 થાય ને ભાઈ કામને ભૂલી જવા. છે કે રાત્રે સુત્યા સુધી કામને મનમાં રાખી મૂકીએ કોન્સ્ટન્ટલી, એ યોગ્ય નથી. સતત કામને મનમાં રાખતા રહીએ તો ટેન્શન આવવાનું જ છે. એટલે કંઈક આપણી હોબી હોય, શોખ હોય, એમાં આપણે પ્રવર્તીએ. કંઈક શારીરિક વોકિંગ કરીએ, કે સાંજ્યા સમયે કંઈક કામ કસરત કરીએ, અથવા સવારે એમાં કંઈક પ્રવૃત્તિ. કોઈક સારી ટેવ રાખીએ કે ભાઈ રોજ સાંજે જમ્યા પછી 5-10 સારા પન્ના, એટલે કે પેજીસ કોઈ સારા પુસ્તકના વાંચવા, તો પણ તમારા વિચારો શાંત થશે, તમે સ્થિરતા લાવશો ને કંઈક એવો ઓફિસનો પ્રોબ્લેમ હશે એમાંથી થોડાક છૂટા પડશો. વળી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભા પણ કરવી, એટલે કે રાત્રે પરિવારજનો બધા સાથે બેસીને કંઈક નામ સ્મરણ, કંઈક આધ્યાત્મિક વાંચન પણ કરવું. તો એનાથી પણ બીએપીએસ સંસ્થામાં તો હજારો પરિવારના અનુભવ છે ને, એમના અનુભવો, એમની પરવાનગી લઈને એમના નામ ગામ સાથે ઘર સભા નામનું પુસ્તક પ્રકાશિત થયું છે, એમાં લખેલા છે. તો એનાથી પણ લોકોના ટેન્શન ઓછા થાય છે, એ પણ એક હકીકત છે. તો આવી રીતે કંઈક પોતાનો શોખ, કંઈક આવા સદવાંચનની આદત અને અધ્યાત્મ, એટલે હોબી, હેબિટ એન્ડ સ્પિરિચ્યુઆલિટી, એનાથી પણ રોજિંદો તણાવ ઓછો થાય છે. એક બીજી વાત કરવાની કે જો જીવનમાં નિષ્ફળતા તો આવશે, તકલીફો તો આવશે, બધાના જીવનમાં આવે છે. એ વખતે કોઈ સારો સંઘ હોય, સારી મિત્રતા હોય, સારું માર્ગદર્શન હોય, સંત સમાગમ હોય, બહુ જ ફેર પાડી આપી શકે છે. ના મને બધું આવડે, હું બધું કરી શકું, એવો કોઈએ અહમ રાખવાની જરૂર નથી. જો સચિન તેંડુલકર કેટલા મહાન ખેલાડી, બોર્ન ક્રિકેટર, ગોડ મેડ બેટ્સમેન, 1989 સાલમાં પહેલી વખત ઇન્ટરનેશનલ મેચ રમતા હતા કરાચી પર, ભારતની ટીમ પાકિસ્તાન ગયેલી, અને પહેલી ઇનિંગમાં બહુ જ ઓછા રનમાં, 15 રનમાં આઉટ થયા. પણ એ ઇનિંગ્સમાં એ બહુ વખત બીટ થયા, કારણ કે સામે પાવરફુલ પાકિસ્તાનના બધા બોલર્સ હતા. ઇમરાન ખાન હતા, વાસીમ અકરમ હતા, વકાર યુનુસ હતા. આ બધા બહુ આંતરરાષ્ટ્રીય દરજ્જાના, બહુ મોટા દરજ્જાના ક્વિક બોલર્સ હતા. 85, 90, 95 માઇલની સ્પીડે ડિલિવરીઝ પડતી હોય, એટલે 140, 145 કિલોમીટરની સ્પીડ, અને સ્વિંગ થાય બે બાજુ,
ટપ્પી પડીને 1-1, 1.5 ફૂટ કટ થાય અને સચિન મારવા જાય પણ બીટ થાય, 15 રનમાં આઉટ થઈ ગયા અને પાછા પેવેલિયનમાં આવતા આવતા તેમના મનમાં બહુ જ તણાવની અનુભૂતિ થઈ. આ એમણે પોતે જ આ પ્રસંગ પોતે શેર કરેલો છે. અને ત્યાં પેવેલિયનમાં પાછા આવે આઉટ થઈને, ડ્રેસિંગ રૂમમાં ગયા, તરત બાથરૂમમાં જડી પડ્યા અને લગભગ અરીસાની સામે ઉભા રહીને રડી જ પડ્યા. એ વખતે એમની ઉંમર પણ બહુ નાની હતી, 15-16 વર્ષની જ હતી. અને માંડ થોડી હિંમત ભેગી કરીને પાછા બહાર આવ્યા અને બહાર આવીને સુમસાન બેસી રહ્યા. જે વીઆઈપી બોક્સમાં ઇન્ડિયન ટીમ બેઠી હોય ત્યાં આવીને બેઠા. એ વખતે કોચ તરીકે રવિ શાસ્ત્રી સાથે હતા. એટલે સોરી, એ ટીમમાં જ રવિ શાસ્ત્રી હતા. એટલે રવિ શાસ્ત્રીએ સચિન તેંડુલકરને કીધું કે તારો ચહેરો જોતા તને આમ દુઃખ અનુભવાતું એવું લાગે તો કે હા. સચિન તેંડુલકરે મનમાં એમ થયું કે આ ઇન્ટરનેશનલ ક્રિકેટ મારું કામ નથી. આપણે સ્કૂલ લેવલ પર રમીએ, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી રમીએ, બરોબર છે, પણ આ લેવલની બોલિંગ ફેસ કરવી, આ લેવલની ક્વિક ડિલિવરીઝ, એ આપણા કામની વાત નથી. આપણે લોકલ ક્રિકેટ રમશું, આપણે આંતરરાષ્ટ્રીય ટીમમાં નથી સામેલ થવું ને આપણે નહીં રમી શકીએ. આ સુધીના ડિપ્રેશનના એટલે કે તણાવના વિચારો સચિન તેંડુલકરને આવી ગયેલા. એ વખતે રવિ શાસ્ત્રી એમને વાત કરી કે યુ આર પ્લેઇંગ લાઈક સ્કૂલ ક્રિકેટ. રવિ શાસ્ત્રી કીધું કે મેં પેવેલિયનમાં બેઠા બેઠા તારી બેટિંગ જોઈ, તું સ્કૂલમાં રમતો એ રીતે રમતો હતો. એટલે કે તને એમ હતું કે દરેક બોલે હું શોટ મારું, ભલે કદાચ 4 કે 6 ના વાગે, પણ દરેક બોલને હું શોટ મારું. એવી રીતે તું રમતો હતો. કે સચિને કીધું હા, આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે, ત્યારે સામેવાળા બોલર્સને પણ માન આપવું પડે. માન આપવું પડે એનો મતલબ કે એની પણ તારે કદર કરવી પડે. કદર એટલે કે તું જેમ એક મોટો તું એક સારો બેટ્સમેન છું, આ લોકો પણ અનુભવી આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલર છે. એ લોકો પાસે પણ બુદ્ધિ અને અનુભવ છે. તું કે એના દરેક બોલને મારી જ શકે ને ફટકારી શકે એવું નથી. કોઈક વખત એની પણ જીત થાય, એ તને ચૂક આપી દે, એનો સ્વિંગ બોલ તારા કટ લઈને પાછળ જતો રહે, તારે બીટ પણ કરે, તારા બેટને બીટ કરીને તારા પેડ ઉપર આવી જાય, એલબીડબ્લ્યુ પણ થાય. આ બધું જ થાય. તું જેમ સ્કૂલમાં રમતો તો દરેક બોલને મારું, એ અભિગમ પહેલા તું ભૂલી જાય. રવિ શાસ્ત્રીએ સચિન તેંડુલકરને આ વાત કરી. એમ આ વાત પરથી આપણે પણ શીખવાનું કે આપણે વેપારી તરીકે ના હું જ્યાં હાથ નાખું ત્યાં મને સફળતા જ મળે એવું ના હોય. હું જે સોદા કરું એમાં મને લાભ જ થાય એવું ના હોય. સામેવાળા કઈ બધા મૂર્ખ છે. બીજી વાત રવિ શાસ્ત્રીએ સરસ કરી. એને કહ્યું કે આ ઇન્ટરનેશનલ ક્રિકેટ છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે. અહીંયા ત્યાં જઈને પેલા અડધો કલાક સ્કોરબોર્ડ સામે જોવાનું જ નહીં, ત્યાં અડધો કલાક ટકી રહેવું ને એ બહુ મોટી વાત છે. આ બહુ જ સુવર્ણ સલાહ સચિન તેંડુલકર કે મને મળી, અનુભવી વ્યક્તિ પાસેથી જ મળે. કે પહેલા અડધો કલાક તારે ત્યાં ફિલ્ડ ઉપર સેટ થવાનું, તારી આંખ છે બોલની લાઈન એન્ડ લેન્થ ઉપર સેટ થાય, ફિલ્ડિંગ ગોઠવાની હોય એની એ સેટ થાય તારા મગજમાં, પછી ધીમે ધીમે રન આવે. આ બે મોટી સલાહ રવિ શાસ્ત્રી આપી. બીજી ટેસ્ટ ફૈઝલાબાદ ઉપર રમાણી હતી અને સચિન તેંડુલકર 59 રન કર્યા અને એક બહુ જ મોટો સિતારો, a new star was born on the horizon of cricket in India. ભારતના ક્રિકેટના આકાશમાં એક બહુ જ મોટો તારો જન્મ્યો, સચિન તેંડુલકર. અને પછી તો આપણે જાણીએ છીએ કે એમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 શતકોમાં લગાવ્યા અને બહુ જ મોટા દરજ્જાના, જેની માટે ડોન બ્રેડમેન કહેતા એમના પત્નીને કે તે કદાચ મને રમતા ઓછો જોયો છે, પણ હું કેવી રીતે રમતો, તું આ સચિનને રમતા જોઈ લે, હું આ કક્ષાનું રમતો. આટલી મોટી ક્રેડિટ એમને મળી. તો જો કહેવાની વાત એ છે કે શરૂઆતમાં બધા અત્યારે ઘણા બધા કદાચ યુવાનો પણ સાંભળતા હશે આ પ્રસંગ અત્યારનો, તો યુવાનોને આ કહેવાનું કે તમને સીધી સફળતા મળી જાય એવું નથી હોતું. સંઘર્ષ તો કરવો પડે, તકલીફો તો વેઠવી પડે, વિરોધ તો સહન કરવો પડે, માનસિક નબળાઈઓને દૂર ખસેડવી પડે. આ બધા ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. અને છતાં પછી સફળતા મળે તો અહમ નહીં આવવા દેવાનું. અહમ આવશે ને તો પાછું સફળતા નહીં મળે ત્યારે અહમ તૂટશે તો પાછી નિષ્ફળતા.
હમણાં જ એક ઇન્ટરવ્યુમાં ભારતના એક બહુ જ સારા ક્રિકેટર સંજય માંજરેકર, એમણે સચિન તેંડુલકર વિશે વાત કરી. એમણે કહ્યું કે હું સચિન તેંડુલકરની સાથે લગભગ 6-7 વર્ષ રમ્યો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. કે મેં સચિનના જીવનમાં એક બહુ જ મોટો સદગુણ એ જોયો છે કે જયારે એમને મોટી સફળતા મળી ત્યારે પોતે અત્યંત જાગ્રત રહેતા. આ શબ્દો વાપરે એમને. ત્યારે પોતે અત્યંત જાગ્રત રહેતા કે મને અહમ ના આવી જાય અને મારી સ્થિરતા જળવાઈ રહે અને હું બધા સાથે હળીમળીને હસતા મોઢે રહું. આ બહુ જ મોટો સદગુણ એમના જીવનમાં જોયો છે. એટલે આપણે પણ જીવનમાં તણાવ ન આવવા દેવું હોય તો સફળતા મળે ને ત્યારે અહમમાં નહીં આવવા જવાનું કે બોસ આપણે કામ કરી દેખાડ્યું, હા, આપણે સફળતા મેળવી, હા, આપણે ધાર્યું કામ પાર પાડ્યું, હા, આપણા લીધે આ કામ થયું, હા, એવું બધું નહીં બોલવાનું. કારણ કે પાછું સમજવાનું મહિના પછી, 6 મહિના પછી, વર્ષ 2 વર્ષ પછી બીજા કામમાં નિષ્ફળતા આવવાની શક્યતા છે ને આવે છે ને આવે. એ વખતે પાછું ડિપ્રેશનમાં આવશે. એ વખતે તણાવ કેમ આવશે કે તે વખતે સફળતામાં અહમ આવ્યો ને, એ અહમ જે અંદર રહેલો ને તૂટ્યો ને એટલે પછી તણાવ આવ્યો. ધીસ ઇઝ ધ રીઝન. એટલે કાર્યલક્ષી આ બધી વાતો આપણે ખૂબ યાદ રાખી. અનેક દ્રષ્ટિકોણથી આપણે કાર્યમાં તણાવ ન જન્મે સંબંધી આપણે વાત સમજ્યા. હવે સંબંધોમાં સમજવાનું કે ભાઈ અમારા કાકાએ અમારી સાથે સંબંધ તોડી નાખ્યો, તરત ટેન્શન, સ્ટ્રેસ. ધારો કે અમારી દીકરી છે એ નાની ઉંમરે વળી ક્યાંક એને પ્રેમ થયો અને છોકરા સાથે ભાગી ગઈ, તણાવ. વળી ખબર પડે કે છોકરાને તો હવે ભણવામાં રસ જ નથી તો રખડી ખાય છે, તણાવ. છોકરો તમને એમ કે ભાઈ પપ્પા મારે તમારા કારખાને નથી આવું, મને તમારા ધંધામાં રસ જ નથી, હું મારે આ બીજો ધંધો કરવો છે, તણાવ. કોઈક દિવસ તમારા પત્ની કહે કે મારે તમારી સાથે છૂટાછેડા લેવા છે, મને હવે તમારી સાથે નથી ફાવતું, તણાવ. એટલે સંબંધોમાં આવા બધા પ્રસંગો બને છે કે નહીં? તમે ક્યાંક આડોશ પાડોશમાં જોયા હશે, ક્યાંક સગાવાલામાં જોયા હશે, કદાચ તમે પણ કદાચ તમારા ઘરમાં આવી કંઈક નાની મોટી અનુભૂતિ કરી હશે. તો આ બધામાં તણાવ જન્મે જ છે. એ તણાવને રોજિંદા જીવનમાં જે જન્મે છે એની સાથે કેવી રીતે નિપટવું, એનું સંચાલન કેવી રીતે કરવું? તો એનું સંચાલન એ છે કે કોઈ પણ સંબંધ બગડે તેને સુધારવા માટે પૂરો પ્રયત્ન કરવો. પ્રેક્ટિકલ એ છે કે દર 2 મહિને 6 મહિના સુધી 3 વખત પ્રયત્ન કરવો અને કદાચ સંબંધ ના સુધરે તો પછી એને ભૂલવાનો પ્રયત્ન કરવો. કારણ કે ઘણી વખત એક સરસ પ્રિન્સિપલ ની હું વાત કરું છું, 40-30-20-10 નો સિદ્ધાંત. તમારા જીવનમાં જેટલા સંબંધો છે એમાંથી 40% સંબંધો છે ને બહુ જ સરસ ચાલશે, બંને પક્ષે આનંદ રહેશે. બીજા જે સંબંધો છે એમાં પછી 30% સંબંધો એવા છે તમારા જીવનમાં કે જેને ટકાવી રાખવા માટે તમારે થોડો પુરુષાર્થ કરવો પડશે. પેલી વ્યક્તિને વધારે માન આપવું પડે, એનું જરા વધારે સાચવવું પડે, એની લાગણીઓ ન દુભાય એની માટે સતત સતર્ક રહેવું પડે. આ બધું થશે, છતાંય જળવાઈ જશે, એટલે 70% થાય. બીજા 20% સંબંધો જીવનમાં એવા છે કે બગડવા માટે સર્જાયેલા છે. પછી પતિ પત્ની ના હોય, દીકરા દીકરી ના હોય, સગાવાળા ના હોય, ભાઈ બહેન ના હોય, બગડે જ છે, બગડવા માટે સર્જાયેલા છે. મેં કહ્યું એમ બગડે તો સુધારવાનો પ્રયત્ન આપણા તરફથી ચોક્કસ કરવો, માફી માંગી લેવી ત્યાં સુધી કરવો, આપણો વાંક ના હોય તો એકવાર સ્વીકારીને આગળ ચલાવવું, એવું પણ એકાદ વખત પ્રયત્ન કરી લેવો. પણ છતાં બધા પ્રયત્ન પછી ના સુધર્યા તો ભગવાનની ઈચ્છા સમજીને ભૂલી જવાનું. નહીં તો એ સતત મગજ ઉપર રહેશે ને, તેમાંથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું આવવાની શક્યતા છે. યુ હેવ ઓલરેડી લોસ્ટ યોર રિલેશન, નાઉ યુ આર લુઝિંગ યોર લાઈફ. તમે સંબંધ તો ખોયો જ છે પણ હવે તમે જીવન ખોઈ રહ્યા છો. છેલ્લે એટલે 90% થયા, છેલ્લા 10% સંબંધો એવા છે કે જે દુશ્મનાવટમાં અથવા તો સખત સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે જ સર્જાયેલા છે. સ્વીકારી લેવાનું કે જીગરજાન મિત્ર જાની દુશ્મન થઈ શકે છે. સારામાં સારો મિત્રો જેને તમે ધંધો શીખવાડ્યો, સારામાં સારો તમારો મિત્ર જેને તમે જ ધંધો શીખવાડ્યો, તમે જે ધંધાની લાઈનમાં આવ્યા, એને જ તમને દગો દઈને તમારો સ્પર્ધક બની ગયો, એવું બને? એ પણ 10% શક્ય છે. એટલે 40-30-20-10 નો સિદ્ધાંત છે એ આપણે બધાએ સમજવાનો, એ આપણે બધાએ જાણપણામાં રાખવાનો. અને એ રાખશું તો સંબંધોમાંથી જે તણાવ જન્મે છે ને, એ તણાવ ક્યારેય ફરી વખત તમને દુઃખદાયી નહીં થાય, તમને ક્યારેય પ્રશ્ન નહીં ઉભા કરી શકે અને તમને ઘણા સ્થિર રહી શકશે. બીજી એક મોટી વાત છે તણાવને હેન્ડલ કરવા માટે,
કે થોડા જીવનમાં વર્તનો, સદવર્તનો, સદગુણો શીખવા પડે. એમ જેમ આખું જીવન જીવી જઈએ કે ભાઈ મારો સ્વભાવ તો આવો, મને તો આવું ગમે, મને તો આવું ન ગમે, એવું નહીં. થોડા સદગુણો શીખવા પડે, કેળવવા પડે. પ્રામાણિકતા છે, બીજાને મદદરૂપ થવાની ભાવના છે, થોડું સહન કરી લેવાની વૃત્તિ, થોડું મોટું મન રાખવાની વૃત્તિ, થોડું જતું કરવું. સામેથી વળી કોકને માન હોય કે તમે એને બોલાવો તો જ બોલે, તો વળી આપણે થોડુંક બોલાવવું. એવા થોડાક સદગુણો શીખવા પડે, કેળવવા પડે, તો આપણો તણાવ ઓછો થાય રોજિંદા જીવનમાં. ભાઈ નવરાશ પડી તો નવરાશ વખતે કંઈક સત્પ્રવૃત્તિ શોધવી, કંઈક કરવી. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, અતિ અસરકારક વ્યક્તિઓની 7 આદતો પુસ્તક લખ્યું છે. એમાં જે 7 આદતો લખી છે, બહુ સારા વર્તનો, વિચારો અને સદગુણો શીખવાની આપણને માર્ગદર્શન આપ્યું છે કે આ 3000 અતિ સફળ વ્યક્તિઓના જીવનમાં મેં જોવા મળ્યું. પહેલી વાત કરી છે પ્રોએક્ટિવ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો. બીજી વાત કરી છે બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ, તમે કોઈ પણ વાતની કે સંબંધની કે કામની શરૂઆત કરો એ પહેલા અંતિમ પરિણામ શું આવી શકે છે અથવા તમારે શું લાવવું છે એનો તમને અંદાજ હોવો જોઈએ. એમને સંબંધ ચાલુ ના કરી દેવાય કોઈની સાથે, એમને કામ ચાલુ ના કરાય. એવરીથિંગ નીડ્સ અ પ્લાનિંગ, એવરીથિંગ હેઝ ટુ ગો થ્રુ અ પ્રોસેસ, એવરીથિંગ હેઝ અ પાથ. ત્રીજી વાત, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, જીવનમાં જે અગ્રિમતા ક્રમમાં મૂકવા જેવા કાર્યો સંબંધો છે એને પહેલા મૂકવા પડે. અગત્યની વાત પહેલા હાથમાં લેવી પડે. ચોથી વાત કરી થિંક વિન વિન, હું પણ જીતું, પેલો પણ જીતે, મને પણ લાભ થાય, એને પણ લાભ થાય, હું પણ કમાઉં, એ પણ કમાય, હું પણ સુખી થાઉં, એ પણ સુખી થાય, એવી ભાવના દરેક પ્રત્યે રાખી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભાવના અમને જોવા મળતી. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ પોતે કહેતા, અને જીવન ભાવનાથી જ પોતે જીવ્યા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. ચલો કદાચ તમે ઘસાઈને બીજાને સુખી ન કરો, તમે ઘસાઈને બીજાને ઉત્કર્ષ ન કરો, પણ કોકનો ઉત્કર્ષ થતો હોય એમાં રાજી તો થાવ, કોઈ તણાવ નહીં આવે તમને. ઈર્ષ્યા રાખશો તરત તણાવ. બીજા સુખી થતા હોય એમાં હા ભાઈ એનો પુરુષાર્થ છે, એનું ભાગ્ય છે, તે સુખી થાય. પણ એ કેમ સુખી થઈ ગયો, હવે એ દુઃખી થાય એવો હું પ્રયત્ન કરું, અથવા તો એનું કામ બગડે એવો પ્રયત્ન કરું, અથવા સમાજમાં એક જગ્યાએનો સંબંધ સારો છે તોડાવવાનો પ્રયત્ન કરું. આવા ધંધા આપણે કરીએ છીએ ઘણી વાર. એને લઈને આપણને તણાવ વધે, એનું તો જે થવાનું એ થાય. પણ તને આવી પ્રવૃત્તિ, આવી વૃત્તિ, આવા વિચારોના, આવા વર્તનો, આવી આદતોથી તારા જીવનમાં ક્યારેય તણાવ ઓછો નહીં થાય, તને સતત ટેન્શન રહેશે. એની કરતા એટીટ્યુડ રાખવાનો, જે જેફ કેલરે શીખવાડ્યો છે આપણને એટીટ્યુડ ધ માસ્ટર કી પુસ્તકમાં, કે ભાઈ એ એના નસીબનું ભોગવે છે, એ એના નસીબની મર્સિડીઝ ફેરવે છે, એ એના પુરુષાર્થનું સુખ ભોગવે છે, એની ઉપર ઈશ્વર કૃપા થઈ તે સુખી થયો. આપણે આપણી મહેનતનું, આપણા નસીબનું, આપણી કૃપાનું આપણે ભોગવીએ છીએ, એ છે, આપણે છીએ. એવા અભિગમથી રહેવું પડે. એટલે થિંક વિન વિન. પછી પાછો મુદ્દો લખ્યો, સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, પછી એ વ્યક્તિ તમને સમજે એવી ઈચ્છા રાખો. આપણે તો સામેવાળાને બોલવાય ના દઈએ ને સામેવાળાને વ્યક્તિ ના થવા દઈએ, એમ ને એમ આપણે આપણા મનમાં જે હોય જુડી જ નાખવાનું, ખીજાઈ જ નાખવાનું, ટોકી જ નાખવાનું. પછી કે છે સિનર્જી. જો આમાં સંપની વાત આવે છે, સ્ટીફન કોવી લખે છે કે આ અતિ સફળ 3000 વ્યક્તિઓના જીવનમાં મેં આ સંપની ભાવના જોઈ છે. કર્મચારીઓ સાથે સંપની ભાવના, પરિવારજનો સાથે સંપની ભાવના, પછી એક્સટેન્ડેડ ફેમિલી એટલે તમારા સગાવાલોમાં સંપની ભાવના, સોશિયલ સર્કલ્સમાં સંપની ભાવના, કોઈને મદદની જરૂર તો પ્રેમથી કરવી, એ આગળ વધી જશે તો. એટલે આવો ભાવ રાખવાનો, એને અત્યારે જરૂર છે, મદદ કરને. તો સ્ટીફન કોવી લખે છે સિનર્જી, કે બે થી વધારે વ્યક્તિ સાથે આવે, હળી મળીને કામ કરતા શીખે, એકબીજાના ગુણદોષ નહીં જોવાના, એકબીજાની ખામીઓ ઢાંકી લેવાની, એ રીતે કામ કરતા શીખે તો બેને આનંદ આવે. એ જે આનંદ છે ને સિનર્જી કહેવાય. એ આનંદ તમારા ગમે તેવા સ્ટ્રેસને તોડી નાખે. છેલ્લી વાત લખી શાર્પન ધ સો. એમાં પણ બહુ સરસ વાત લખી છે કે તમારે લાકડું કાપવું હોય તમને હાથમાં કરવત આપે, પણ એ કરવત છે બુઠ્ઠી હોય તો પહેલું કામ તમારે એ કરવું પડે કે કરવતને અણી કાઢવી પડે, એટલે કે ધાર કાઢવી પડે. એમાં શરીર છે અને આપણું બુદ્ધિ છે અને આપણું મન છે, કરવત છે, એનાથી આપણે કામ કરવાનું છે. તો એની રોજ ધાર કાઢવી પડે. શરીરની ધાર રોજ કાઢવી એટલે કંઈક અડધો કલાક વ્યાયામ કરવો પડે, તો તમારું શરીર સ્વસ્થ રહે. માપનું ખાવાનું, શરીર સ્વસ્થ રહે.
વિચારોની દ્રષ્ટિએ સદવાંચન સદવિચાર કરવાના તો માનસિક સ્થિરતા રહે, તો પણ તણાવ ના આવે. ઇમોશનની દ્રષ્ટિએ સદભાવના રાખવાની કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ જેવી ભાઈ બધા સુખી થાય. એમાં આપણે ક્યાં કઈ લઈ લેવું છે ને દઈ દેવું છે. તો આ શાર્પન ધ સો, જે તમારી કરવટ છે ને એ તમારે ધારદાર રાખવી પડે તો લાકડું કપાશે, એટલે કે તો તમારા કામ થશે. અને છેલ્લે અધ્યાત્મની પણ વાત કરી એમને. ત્યાં 3000 અતિ સફળ વ્યક્તિઓને મળ્યો એમના જીવનમાં. They had the habit of connecting with their creator, the God, through prayers every day. એટલે કે રોજ પોતાના સર્જક એવા ભગવાન સાથે પોતે કનેક્ટ થતા હતા. એટલે કે પ્રાર્થના અને નામ સ્મરણ નિત્ય કરતા હતા. અને હાર્વર્ડ યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં પણ રિસર્ચ દ્વારા કહ્યું કે તમને જયારે સખત તણાવ જન્મે, સખત ટેન્શન આવે, ત્યારે તરત તમારે ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરી દેવું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અથવા તો તમે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ જે પણ સ્વરૂપમાં માનતા હો. તો વિજ્ઞાન એવું કહે છે કે જયારે તણાવ જન્મે ત્યારે બ્લડ સ્ટ્રીમમાં કોર્ટિઝોલ અને એપિનેફ્રિન નામના હાર્મોન્સ પેદા થાય છે. એનાથી તમારા હાર્ટબીટ્સ વધે, બ્લડ પ્રેશર વધે, પરસેવો થવા માંડે, ધ્રુજારી આવવા માંડે. પણ એ જ વખતે તમે ભગવાનનું નામ સ્મરણ એકદમ હાઈ સ્પીડ ઉપર ચાલુ કરો તો આપણા બ્લડ સ્ટ્રીમમાં એક એન્ડોફિન નામનું હાર્મોન પણ રિલીઝ થાય છે. હું તમને વૈજ્ઞાનિક નામો આપું છું, તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરી શકો છો. આ એન્ડોફિન નામનું જે હાર્મોન છે ને એ સિક્રેટ થાય બ્લડ સ્ટ્રીમમાં, એટલે કોર્ટિઝોલ અને એપિનેફ્રિનના પ્રભાવને દબાવે અને પોતાનો પ્રભાવ જણાવે. અને પોતાનો પ્રભાવ શું છે? તમને કુલનેસ, કામનેસ નો અનુભવ થાય, એટલે કે શાંતપણાનો અનુભવ થાય, સ્થિરતાનો અનુભવ થાય, તમને હાર્ટબીટ્સ નોર્મલ થઈ જાય, તમને નિરાંતનો અનુભવ થાય. આ વાત પણ એને લખી છે. એટલે આવા થોડાક સદગુણો કેળવવા પડે, આવા થોડાક સદવિચારો કેળવવા પડે, આવા થોડીક સદભાવનાઓ તમારે કેળવવી પડે. એ બહુ જ હકીકત છે. બીજી પણ એક સરસ પુસ્તક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, એ દાના જોહર ને ઇયાન માર્શલે લખી છે. એમાં પણ 8 બહુ જ સરસ વાતો, મુદ્દા લખ્યા છે. હું ડિટેલમાં નહીં કહું, ખાલી તમને નામ આપી દઉં કે એમાં પણ આ જ વાત છે કે સારા સદગુણો અને સારા વિચારો અને સારી ભાવનાઓ કેળવ્યા વગર તમે કદાચ ધનાઢ્ય બનશો, કરોડોપતિ બનશો, સમાજમાં કદાચ આબરૂ ઇજ્જત પણ મેળવશો, પણ આ 3 વસ્તુ તમારા જીવનમાં નહીં હોય ને, સદભાવના, સદવિચાર અને સદપ્રવૃત્તિ, તો તમને તણાવ આવ્યા કરશે જીવનમાં. આ પુસ્તકમાં સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સમાં દાના જોહર, ઇયાન માર્શલ લખ્યા છે. ફર્સ્ટ ઇઝ સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃતિ. એટલે ક્યારે તમે વ્યક્તિગત કે પારિવારિક જીવનમાં કે વ્યવસાયિક જીવનમાં ભૂલ ન કરો. અત્યંત સ્વજાગૃતિ રાખવાની, કામ કરતા પહેલા, સંબંધો બાંધતા પહેલા અને કાર્ય દરમિયાન, સંબંધો દરમિયાન. કે આ થાય, આ ન થાય, આ બોલાય, આ ન બોલાય, આવી રીતે જોવાય, આવી રીતે ન જોવાય, આવી રીતે વર્તાય, આવી રીતે ન વર્તાય. એની અત્યંત સ્વજાગૃતિ જોઈએ. એક સહેજ ગેરવર્તન થઈ જાય એટલે આખી જિંદગીનો તણાવ આવી જાય, ખબર છે? આખી જિંદગીનો તણાવ આવી જાય. ભૂલથી પણ તમે તમારા મોબાઈલ ઉપરથી એકવાર ડ્રગ્સ ખરીદો, એકવાર પણ, અને એ પણ નાના પ્રમાણમાં હોય, તો કેટલો બધો તણાવ જન્મી શકે છે. સ્ટ્રેસ, ટેન્શન, જેલ. જોયું ને હમણાં અત્યારના વર્તમાન પ્રસંગોમાં આપણે જોઈએ છીએ. બીજી વાત કરી ફ્લેક્સિબિલિટી, એટલે કે થોડું સાનુકૂળ અનુકૂળ થવું. કાયમ હું જ કહું એ સાચું, હું પરિવારમાં મોટો એટલે મારું બધાય માનવાનું, હું મારા કારખાનામાં બોસ, કર્મચારીઓ મારું, એવું નહીં. બધાના વિચારો સાંભળવા. ભલે તમે તમારા મન પ્રમાણે કરો, તમારો વેપાર છે, તમારો પરિવાર, પણ બીજાને સાંભળો તો ખરા. કોક એમાંથી તમને સારા વિચારો આવશે. એટલે ફ્લેક્સિબિલિટી. ત્રીજું, એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ. જીવનમાં દુઃખ આવે ને એનો ઉપયોગ કરતા શીખો. દુઃખ સહન તો કરી લેવું, પણ એનો ઉપયોગ પણ કરી લેવો. એ દુઃખના ઉપયોગમાં પણ તમે મોટું કામ કરી શકો. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે એમનામાં કળા છે. એમને કોઈ ગાળ દે ને તો એ ગાળનો પણ મોટો વોટ બેંકમાં પરિવર્તિત કરી શકે છે. That is called an ability to face and use suffering of life. ચોથી વાત લખી, an ability to be inspired by vision. તમે કંઈક જોવો, કંઈક સાંભળો, એમાંથી તમને કંઈક સારા વિચારો સ્ફુરી આવે, કંઈક નવું કાર્ય સ્ફુરી આવે, તમારો લાભ દેખાઈ જાય. પાંચમું, an ability to cause as little harm as possible. બીજાને ઓછામાં ઓછું નુકસાન કરવાનો, એવી વૃત્તિ હંમેશા રહે કે મારાથી કોઈ દુખાઈ ના જાય, તો પણ તમને ટેન્શન નહીં આવે. પછી છઠ્ઠી વાત લખી, an ability to ask and probe fundamental questions of life.
કોઈ પણ વાતની શરૂઆત કરતા પહેલા મૂળભૂત પ્રશ્નો પૂછીને એનો સમાધાન થાય પછી જ વાતની શરૂઆત કરવી. પછી છેલ્લે વાત લખીને એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ ધ કન્વેન્શન, માન્યતા અને ઢાંચાઓની વિરુદ્ધ જઈને પણ કાર્ય કરવાની ક્ષમતા. આ બધા સદગુણો છે. એટલે કે એમાં હિંમત આવી જાય, જરા આમ કરીશ એવો આત્મવિશ્વાસ, એટલે હિંમત અને આત્મવિશ્વાસથી કામ કરવું તો તણાવ ઓછો આવશે. એ બધી વાતો છે. બહુ સુંદર આ બધી વાતો લખેલી છે. તો કહેવાની વાત એ છે કે આપણે જે છેલ્લો વિચાર જોઈ રહેલા કે તણાવ કેવી રીતે ન જન્મે, તો આવા થોડાક સદવર્તન શીખવા પડે, સદવિચારો શીખવા પડે અને સદભાવનાઓ પણ શીખવી કેળવવી પડે, તો એ તણાવ ઓછા આવે. તો આવી રીતે આ તણાવ ઉદ્ભવ થવાના સ્થાનો આપણે જોયા, તણાવથી પરિણામો શું આવે છે શરીર અને માનસ ઉપર એ પણ આપણે જોયું, અને એ તણાવ આપણા જીવનમાં ન આવે એની માટે શું શું ઉપાયો કરવા એ પણ આપણે જોયા. તો એ આપણા સૌના હૃદયમાં સ્થિર થાય, આપણા વર્તનમાં પણ આવે અને આપણે પણ જીવનમાં ખૂબ સુખી થઈ શકીએ એવી આજના દિવસોમાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આપણે ખાસ પ્રેમથી, શ્રદ્ધાથી, શાંતિથી છેલ્લા લગભગ 55 મિનિટથી અમને સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. ફરી એ વખત આપણે આ કોરોનાની મહામારી દરમિયાન બધા વિશ્વભરમાં કોરોનાની મહામારી દૂર થાય, જલ્દીથી સંક્રમિત લોકો સાજા થાય, જે મૃત્યુ પામ્યા છે એમના આત્માને પણ સદગતિ પ્રાપ્ત થાય, એમના પરિવારજનોને પણ હિંમત ને બળ રહે, ધીરજ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આપણા સૌના, એટલે કે તમારા સૌના નોકરી, ધંધા, વેપાર પણ સરસ પાછળ નોર્મલ થઈ જાય અને આપણે રોજિંદુ જીવન સારી રીતે જીવી શકીએ એની માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ.